ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીશું. જો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ ચલાવ્યા હતા, આજે આપણે પ્રીવિયસ લેક્ચરની જે થિયરી ચાલેલી એના ઉપરથી આપણે જે આ સૂત્રો તારવ્યા હતા એ સૂત્રો ઉપરથી કેટલાક એક્ઝામ્પલ ગણીશું આનો ઉપયોગ કરીને. ક્લિયર? ઓકે, તો સ્ટાર્ટ કરીએ. જો તો ઉદાહરણ 8.4 શું કહે છે? 18 વોલ્ટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ. જો ઉર્જા ફ્લક્સ પાછો નવો શબ્દ, જો કે ફ્લક્સ વિશે તમે ભણી ગયા છો, બરાબર? તો આ ઉર્જા ફ્લક્સ કોને કહેવાય? તો જુઓ, આપણે વિદ્યુત ફ્લક્સ ભણ્યા, તો વિદ્યુત ફ્લક્સ કોને કહીશું? તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એને શું કહેવાય? વિદ્યુત ફ્લક્સ. એ જ રીતે આપણે ચુંબકીય ફ્લક્સ ભણ્યા કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એ જ પ્રમાણે અહીંયા આગળ શું છે? તો જુઓ, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ઉર્જા, એને શું કહેવાય? ઉર્જા ફ્લક્સ. અથવા તો એકમ ઉપરથી પણ આપણે જોઈ શકીએ. તો અહીંયા આગળ જુઓ, 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર છે. સેન્ટીમીટર સ્ક્વેર એટલે કોનો એકમ થયો? ક્ષેત્રફળનો. કોનો એકમ થયો? ક્ષેત્રફળ એનો એકમ થયો. અને વોટ એ કોનો એકમ છે? પાવર. પાવરને આપણે ઉર્જા કહીએ, બરાબર? પાવરને ઉર્જા પણ કહેવાય. ઓકે, તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ઉર્જા, જેને શું કહીશું? ઉર્જા ફ્લક્સ, બરાબર? ઓકે, પણ અહીંયા બીજું એક ઇક્વેશન છે, જુઓ તમે, P/A. તો અહીંયા ક્યાંય P/A દેખાય તમને? બરાબર? તો P/A બરાબર શું છે? તો જુઓ, I. તો ઉર્જા ફ્લક્સ એટલે ઇન્ટેન્સિટી I પણ કહેવાય. ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા, વિકિરણની તીવ્રતા. ક્લિયર? તો ઉર્જા ફ્લક્સ બરાબર I બરાબર કેટલા છે? 18 વોલ્ટ પર સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? જો આવો શબ્દ આવે તો ગભરાઈ જવાનું નહીં, એકમ ઉપરથી પણ આપણને ખ્યાલ આવી જાય કે શું કહેવા માંગે છે, બરાબર? ઓકે, સેન્ટીમીટર છે, સેન્ટીમીટરના મીટરમાં કન્વર્ટ કરીએ આપણે. તો જુઓ, 18 સેન્ટીમીટર સ્ક્વેર એટલે સેન્ટીમીટરના મીટર કેટલા થાય? 10⁻². પણ એનો મીટર સ્ક્વેર છે એટલે સ્ક્વેર થશે, એટલે 10⁻⁴. એટલે નીચે શું આવે? 10⁻⁴. 10⁻⁴ ઉપર જાય તો 10⁻⁴ થાય. બોલો, ક્લિયર? બોલો, એકમ વોટ પર મીટર સ્ક્વેર એટલે I બરાબર 18 × 10⁴ વોટ પર મીટર સ્ક્વેર થશે. ક્લિયર? ઓકે, હવે આગળ વાંચીએ. ધરાવતો જે પ્રકાશ છે એ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. અપરાવર્તનીય સપાટી. અપરાવર્તનીય સપાટી એટલે કઈ સપાટી કહેવાય? તો પરાવર્તન ન થતું હોય તેવી સપાટી. એનો મતલબ કે વિકિરણનું સંપૂર્ણપણે શોષણ થઈ જતું હોય એવી સપાટી. એટલે અપરાવર્તનીય સપાટી એટલે કેવી સપાટી? તો વિકિરણનું સંપૂર્ણ શોષણ થતું હોય તેવી સપાટી. ક્લિયર? ઓકે, હવે ખાલી તમને સમજવા માટે લખ્યું પાછું કે આ શબ્દ શું આવ્યો, હે? બાકી નહીં લખો તો એ ચાલશે. લંબરૂપે આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ, ચલો સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે, તો ક્ષેત્રફળ બરાબર 20 સેન્ટીમીટર સ્ક્વેર. એ બરાબર 20 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો સેન્ટીમીટરના મીટર કરો તો 20 × 10⁻⁴ મીટર સ્ક્વેર. હવે તો આવડી ગયું છે. ઓકે, પછી હોય તો 30 મિનિટ જેટલા સમયગાળા માટે, એટલે સમય આપેલો છે તમને અહીંયા આગળ, સમય T બરાબર 30 મિનિટ. ક્લિયર? હવે 30 મિનિટના પાછા સેકન્ડ કરો તો 1 મિનિટના સેકન્ડ કેટલા? 60. તો 30 મિનિટના 30 × 60 એટલે 6 × 18 1800 સેકન્ડ થાય. T બરાબર. ક્લિયર? ઓકે, તો સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. એ તમારે અહીંયા આગળ બળ શોધવાનું છે.
ક્લિયર? ઓકે. તો જો આ યાદ કરો, આપણે આ લાક્ષણિકતા કયા નંબરની? 9મા નંબરની લાક્ષણિકતા, કે કોઈ સપાટીને તમે પ્રકાશ આપાત કરો એટલે વિકિરણ સ્વરૂપે ઉર્જા આપાત કરો તો પહેલાં આપણે શું શોધી કાઢીએ? જો બળ શોધવાનું છે તો બળ F બરાબર શું છે સૂત્ર? dp/dt, બરાબર ને? તો એના માટે પહેલાં P શોધવો પડશે. એટલે સપાટી પર જ્યારે કિરણ આપાત થાય ત્યારે એનું વેગમાન, તો જુઓ જ્યારે શરૂઆતમાં આપાત થશે એટલે કે t બરાબર 0 સમયે, અહીંયા આગળ ધારી લઈએ કે ધારો કે t બરાબર 0 સમયે સપાટી પર ઉર્જા આપાત થતાં સપાટીને મળતું વેગમાન, સપાટી પર ઉર્જા આપાત થતાં સપાટીને મળતું વેગમાન ધારો કે p0 છે, બરાબર 0, કારણ કે t બરાબર 0 સમયે કેટલું છે? 0. અને t બરાબર t સમયે સપાટી પર ઉર્જા આપાત કરતો સપાટીને મળતું વેગમાન p છે, બરાબર? એટલું છે p. t બરાબર t સમયે સપાટીને મળતું વેગમાન p છે, બરાબર? તો આના ઉપરથી બળ F બરાબર dp/dt. તો dp એટલે શું થાય? તો વેગમાનમાં થતો ફેરફાર, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, નીચે છેદમાં t - 0 એટલે t આવશે. ઓકે. પરંતુ p0 બરાબર શું છે? 0 શરૂઆતમાં. તો F બરાબર શું થઈ જશે? p/t. ક્લિયર? અને જો p બરાબર શું છે? આ વેગમાન p. જો આ લખ્યું ને સંપૂર્ણ શોષણ માટે, અહીંયા આગળ કેવું થઈ જાય છે? સંપૂર્ણ શોષણ થાય છે. જો સપાટીનું સંપૂર્ણ શોષણ થાય તો p બરાબર આપણે શું લખીશું? u/c. તો p બરાબર u/c અને નીચે આ tm ના m. તો F બરાબર u/ct. ક્લિયર? અને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ કે F બરાબર u/ct. સમીકરણ નંબર 1, બરાબર? પરંતુ જુઓ, આપણે ઇન્ટેન્સિટી I બરાબર સૂત્ર શું છે? u/at ઉપરથી u ની કિંમત મૂકીએ, પરંતુ I બરાબર u/at પરથી u ને કરતા બનાવો તો u બરાબર IAT મળે. અને આની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો જો આ સમીકરણ 1 માં મૂકો આ કિંમત, તો F બરાબર શું થશે? IAT છેદમાં CT, TT હવામાં, બરાબર? શું રહ્યું? IA/c. ચલો હવે કિંમતો મૂકવાની. ચલો I ની કિંમત 18 ગુણ્યા 10⁴. ચલો A ની કિંમત 20 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 10⁻⁴ છેદમાં C 3 ગુણ્યા 10⁸. તો જો આ +4 -4 નીકળી ગયા. અને 18 દુ 36, અથવા તો અહીંયા પહેલાં 3 ઉડાડો, 6 તરી 18 અને 6 દુ 12 અને 10 120, બરાબર? અને નીચે 10⁸ ઉપર જાય એટલે 10⁻⁸, બરાબર? તો આને આ પ્રમાણે પણ લખી શકાય, આટલા ન્યૂટન બળ, અથવા તો 1.2 × 10⁻⁻6 ન્યૂટન પણ લખાય. F બરાબર. ક્લિયર? તો આ તમારો જવાબ છે. સરેરાશ બળ આટલું થાય. ક્લિયર? ઓકે. પણ જો આની જગ્યાએ તમને એવું કે પરાવર્તનીય સપાટી હોય, ના આપેલો હોય, બરાબર? કેવી સપાટી? પરાવર્તનીય સપાટી. તો પરાવર્તનીય સપાટી જો સંપૂર્ણ શોષણ ના થતું હોય અને વિકિરણ પાછું ફરતું હોય તો કયું સૂત્ર આવશે? તો એ સૂત્ર આવશે 2u/c, બરાબર? સૂત્ર શું થઈ જશે? 2u/c. નહીં લખ્યું મેં અહીંયા. હા, તો અહીંયા આપણે સંપૂર્ણ શોષણ, આ તો સંપૂર્ણ શોષણ માટે છે. જો સંપૂર્ણ શોષણ ના થતું હોય તો શું આવે? 2u/c. એટલે વધારામાં કંઈક આપણે આવું લખવું હોય તો લખી શકીએ. જો અહીંયા તમારો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો છે, બરાબર?
પણ વધારામાં તમને એવું કહે કે પરાવર્તનીય સપાટી છે તો વેગમાન p બરાબર 2u/c થઈ જાય, બરાબર। એટલે કે અહીંયા આગળ છે વેગમાન છે એ ડબલ થઈ, સોરી બળ છે એ ડબલ થઈ જશે, તો બળ જે છે f' બરાબર શું થઈ જશે, ડબલ થઈ જશે, 2 થઈ જશે, એટલે 2f થઈ જશે। એટલે આ જે બળ મળ્યું એના કરતાં અહીંયા આગળ ડબલ મળશે, એટલે 2.4 ગુણ્યા 10⁻⁶ ન્યૂટન જેટલું મળે, બરાબર। f' બરાબર, જો તમને આ વસ્તુ પૂછેલી હોય તો ક્લિયર। એટલે ખાસ રકમ વાંચવાની, રકમ સમજવાની, બરાબર, અને એના ઉપર લખવાનું। ઓકે, રકમ ક્યારે સમજાય, જ્યારે આપણે થિયરી સમજ્યા હોય ત્યારે, અને થિયરી સમજી અને ઇક્વેશન આપણે યાદ રાખ્યા હોય ત્યારે। ક્લિયર છે મિત્રો? ઓકે, ઝડપથી સ્નેપ લઈ લો। જુઓ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ, ઉદાહરણ 8.5 શું કહે છે, 100 વોટના બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણો। આ બલ્બની કાર્યક્ષમતા 2.5% છે અને તે બિંદુવત ઉદ્ગમ છે એમ ધારો। તો જુઓ અહીંયા બલ્બ આપેલો છે, 100 વોટનો બલ્બ, બરાબર, ક્લિયર? ઓકે, હવે આ બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો, એટલે બલ્બ છે એટલે પ્રકાશ છે એ બધી બાજુ ફેલાશે, ગોળો હોય એટલે, બરાબર। ધારો કે આ પ્રમાણે, બરાબર, બધી બાજુ પ્રકાશ ફેલાય, ધારો કે ગોળો હોય તો બધી બાજુ પ્રકાશ ફેલાશે, બરાબર। આ છે બલ્બ, ઓકે। હવે આ બલ્બમાંથી આ જે વિકિરણ નીકળે છે તેથી 3 મીટર દૂર ઉદ્ભવતું, એટલે અહીંયાથી 3 મીટર, ધારો કે આ 3 મીટર છે તો 3 મીટરનો આવો એક ગોળો બને, પ્રકાશનો ગોળો, બરાબર। ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણવાના છે આપણે, બરાબર। અહીંયા તમને શું આપેલું છે, 100 વોટ, વોટ એટલે પાવર આપેલો છે, આ બલ્બનો પાવર આપેલો છે, તો બલ્બનો વિદ્યુત પાવર આપણે લખી દઈએ, વિદ્યુત પાવર P બરાબર 100 વોટ, એટલે વોટ અથવા તો એનો બીજો એકમ થાય જૂલ પર સેકન્ડ, એટલે 1 સેકન્ડમાં આટલી ઉર્જા વાપરતો બલ્બ, બરાબર, એટલે કે 100 વોટ વાપરતો બલ્બ। હવે ત્યાંથી અંતર આપેલું છે કેટલું, 3 મીટર દૂર, એટલે અંતર r બરાબર 3 મીટર। વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ગણવાનું છે, તો આ બલ્બની કાર્યક્ષમતા તમને આપેલી છે, બલ્બની કાર્યક્ષમતાને ઈટા કહીએ ને આપણે, બરાબર, 2.5%, બરાબર છે, ઓકે। તો બિંદુવત ઉદ્ગમ છે એમ ધારીએ આપણે અહીંયા આગળ, ઓકે। જો અહીંયા જે તમને પ્રકાશ મળે છે વિકિરણ સ્વરૂપે પાવર મળે છે, અહીંયા જે મળે છે, બરાબર, અને અહીં વિકિરણ સ્વરૂપે મળતો પાવર એ વિદ્યુત પાવરના કેટલા ટકા છે, 2.5% છે, ક્લિયર? તો અહીંયા લખીએ, જુઓ પહેલા કે અહીં વિકિરણ સ્વરૂપે મળતો પાવર, એ પાવરને આપણે P' કહી દઈએ, એ મળતો પાવર એ વિદ્યુત પાવરના 2.5%, કારણ કે બલ્બની કાર્યક્ષમતા કેટલી છે, 2.5%ની જ છે, બરાબર। તો વિદ્યુત પાવરના 2.5%, ઓકે। તો ચલો વિદ્યુત પાવર કેટલો, તો કે 100 ના 2.5%, એટલે એના 2.5, બરાબર, અને ટકામાં લખવું હોય તો 25 ક્યાં, 2.5 ભાગ્યા 100, એટલે 100 જશે તો પાવર P' બરાબર 2.5 જૂલ પર સેકન્ડ અથવા તો વોટ, જૂલ પર સેકન્ડ। તો અહીંયા વિકિરણ સ્વરૂપે મળતો પાવર કેટલો થયો, P' બરાબર આટલો, એટલે આપણને આટલો પાવર મળે છે, ભલે 100 વોટનો બલ્બ રહે, કારણ કે એની કાર્યક્ષમતા ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર। 100% કાર્યક્ષમતા ધરાવતો તો પદાર્થ અથવા તો કોઈ બલ્બ શક્ય નથી, બરાબર, કંઈક તો એની ઉર્જાનો લોસ થાય, ક્લિયર? એટલે અહીંયા આગળ ગોળામાંથી આટલી જ ઉર્જા મળે છે, પર સેકન્ડે આટલા જૂલ,
ક્લિયર? અહીંયા ગોળો છે પર સેકન્ડે આટલા જૂલનો, પણ અહીંયા મળે છે કેટલી 2.5 જ, બરાબર? એટલે એટલો બધો પાવર આ ખાઈ જાય છે કારણ વગર, બરાબર? હવે શું કહે છે તો જુઓ 3 મીટર દૂર, તો અહીંયા આગળ વિકિરણ જે છે આ વિકિરણ આ બધી જ દિશામાં ફેલાશે અને તેથી r બરાબર 3 મીટર અંતરે દૂર આવેલી સપાટીનું આપણે ધારો કે ક્ષેત્રફળ ગણી કાઢીએ. જુઓ તો વિકિરણ બધી જ દિશામાં ફેલાશે, તેથી r બરાબર 3 મીટર દૂર આવેલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? a બરાબર, જો હવે ગોળો છે તો ગોળાનું ક્ષેત્રફળ 4πr સ્ક્વેર થશે ને, એટલે થશે 4πr સ્ક્વેર. ધારો કે આ અહીંયાથી અંતર r અને r બરાબર 3 મીટર છે. ક્લિયર? ઓકે, તો પહેલાં આપણે ક્ષેત્રફળ ગણી કાઢીએ, તો એના ઉપરથી આપણને તીવ્રતા મળી જાય કારણ કે પાવર છે આપણી જોડે. ક્લિયર? ઓકે, તો 4πની કિંમત 3.14 ગુણ્યા 3નો વર્ગ 9, અને આનું સાદરૂપ આપશો તમે તો 113 મીટર સ્ક્વેર મળશે. એટલે ક્ષેત્રફળ તમને આટલું મળશે. આ તમને પાવર મળ્યો. ક્લિયર? ઓકે, તો આના ઉપરથી હવે અહીંયા જે ઇન્ટેન્સિટી છે, જે તીવ્રતા છે, એ તીવ્રતા મળી જાય. તો જો વિકિરણની તીવ્રતા I બરાબર, ચલો I બરાબર P ડેશ અપોન A, બરાબર? I બરાબર P અપોન A થાય ને, તો અહીંયા આગળ પાવર P ડેશ મળે છે, P ડેશ અપોન A થશે. તો ચલો I બરાબર P ડેશ કેટલા છે? 2.5 ભાગ્યા એ કેટલા છે? 113. ચલો આ બંનેનો ભાગાકાર કરશો તમે તો આન્સર મળશે તમને 0.022 વોટ પર મીટર સ્ક્વેર, બરાબર? 0.022 વોટ પર મીટર સ્ક્વેર. તો આ ઇન્ટેન્સિટી તીવ્રતા મળી ગઈ, વિકિરણની તીવ્રતા મળી. ક્લિયર? ઓકે, હવે તમારે વિદ્યુત ક્ષેત્રો અને ચુંબકીય ક્ષેત્રો અહીંયા આગળ ગણવાના થાય. એટલે વિદ્યુત ક્ષેત્ર E, ચુંબકીય ક્ષેત્ર B, બરાબર? પણ જો અહીંયા આગળ બલ્બ છે એટલે અહીંયા આગળ જે પ્રવાહ આવવાનું એ કેવો આવવાનું? RMSના મૂલ્યનો પ્રવાહ આવવાનો. તો અહીંયા આગળ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો છે એ E અને B, તમે RMS E અને B ના RMS મૂલ્યો શોધી કાઢો. અને RMS મૂલ્ય શોધવા માટેનું સૂત્ર કયું? તો જુઓ I બરાબર 0, બરાબર? આ સૂત્ર આપણે શોધ્યું ને, I બરાબર 0. ક્યાં ગયો 0? તમે ખાઈ ગયા? ના સાહેબ, તમે ખાઈ ગયા તો જ નહીં લખ્યું ને. અને C રો ઉપરથી જુઓ, રો ઉપરથી આપણે ધારો કે વિદ્યુત માટે લખવું હોય, આપણે પહેલાં વિદ્યુત માટે લખવું, તો વિદ્યુત માટે લખવું હોય તો આ રોની જગ્યાએ ε0 ERMSનો સ્ક્વેર, બરાબર? તો C અહીંયા ε0 ERMSનો સ્ક્વેર. તો આ વિદ્યુત માટે થયું. તો આપણે પહેલાં વિદ્યુત માટે શોધી કાઢીએ, આપણે ERMS શોધી કાઢીએ. તો ERMS સ્ક્વેર બરાબર આ પદો ક્યાં જશે? આની નીચે, I છેદમાં C ε0, બરાબર? ચલો કિંમતો મૂકો. I ની કિંમત 0.22 છેદમાં C 3 ગુણ્યા 10⁸ અને ε0 8.85 10⁻², બરાબર? તો આનો આન્સર આવશે 8.331, બરાબર? હવે અહીંયા આગળ ERMS સ્ક્વેર મળ્યું તમને, સ્ક્વેર કાઢી નાખો એટલે રૂટ થઈ જાય બાજુ. ક્લિયર? અને આનું રૂટ લેશો, આનું તમે રૂટ લેશો તો રૂટ આવશે, આના રૂટનો આન્સર આવશે 2.866, બરાબર? વોલ્ટ પર મીટર, બરાબર? એટલે એપ્રોક્સિમેટલી આપણે લખવા તો લખી શકીએ કે 2.9 વોલ્ટ પર મીટર ERMS.
બોલો ક્લિયર? તો આપણને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો આપણે ગણી કાઢે. બરાબર. ચાલો એ જ પ્રમાણે આપણે BRMS શોધવું. તો BRMS માટે હવે આ સૂત્ર નહીં અને સીધું પેલું સૂત્ર વાપરો તો એ ચાલે કે ભાઈ ERMS છેદમાં BRMS બરાબર C. બરાબર લખ્યું છે અહીંયા ક્યાંય આ રહ્યું. બરાબર. ERMS અપોન BRMS બરાબર C. શું શોધવાનું? BRMS. અથવા તો આ સૂત્ર લખી અને કરો ગણો તો પણ આવશે. બરાબર. મ્યુ0ની કિંમત મૂકવાની થાય તો આના પરથી BRMS બરાબર C નીચે આવશે તો ERMS છેદમાં C. ERMS કેટલા છે? 2.9 ભાગ્યા 3 ગુણ્યા 10⁸. બરાબર. અને આનું તમે સાદરૂપ આપશો તો 9. એક જ મિનિટ જરા સાદું આપી દઈએ આપણે. 9.623 ગુણ્યા 10⁻⁹ બરાબર ટેસ્લા BRMS. તો જો ERMS અને BRMS આપણે શોધી કાઢે. બોલો ક્લિયર? તો આ પ્રમાણે આ એક્ઝામ્પલ આપણે ગણી શકીએ. જો હવે તમને આના ઉપરથી મહત્તમ મૂલ્ય પૂછે, તમને આના વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મહત્તમ મૂલ્ય પૂછે તો મહત્તમ મૂલ્ય શું થાય? જો અહીંયા તમારે એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. હા, વધારામાં તમને શું પૂછે? E0 અને B0 એટલે કે મહત્તમ મૂલ્ય. તો બોલો મહત્તમ મૂલ્ય માટે સૂત્ર શું છે? તો અહીંયા ERMS = EM/√2 થાય અને EM એટલે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે શું લખાય એની જગ્યાએ E0. તો ERMS બરાબર E0/√2 થાય. તો આના ઉપરથી E0 ને કરતા બનાવો તો E0 બરાબર અહીંયા √2 * ERMS. બરાબર. √2 ની કિંમત 1.414 અને ERMS તમે શોધી કાઢ્યું હાલ 2.9. બરાબર. અને આનું સાદરૂપ આપો તમે તો 4.08 આવે. 4.08 વોલ્ટ પર મીટર ERMS. એ પ્રમાણે તમે B0 શોધી કાઢો. બરાબર. તો B0 માટે પણ સેમ ઇક્વેશન કયું આવશે? √2 BRMS અને BRMSની વેલ્યુ આટલી તો એની કિંમત મૂકો એટલે ગુણાકાર કરો એટલે જવાબ આવે. તો એને જવાબ આવશે 1.36 ગુણ્યા 10⁻⁸ ટેસ્લા. તો એ બે વસ્તુ તમારે આ રીતે વધારાનું લખી દેવાનું કે આની અંદર જો એવું પૂછ્યું હોય તો શું કરવાનું. ક્લિયર? ઝડપથી સ્નેપ લઈ લો. જો હવે સ્વાધ્યાયનો 8.10મો દાખલો. જો આગળનું જે આપણે ઉદાહરણ ભણ્યા ઉદાહરણ 8.5 મોસ્ટ આઈએમપી અવારનવાર પૂછાતું હોય છે તો એ તૈયાર કરી દેવાનું. જો હવે 8.10 એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જયાવર્તી દોલનો. જયાવર્તી એટલે આવત જાવન કરતા હોય એવા નહીં. આ સાઇન પ્રકારના વિધેયો આવા જ. હા, આમાં કંઈ નવું નથી. જયાવર્તી, જયા બચ્ચન વર્તી નહીં. દોલનની આવૃત્તિ આપેલી છે તમને 2 × 10⁻10 હર્ટ્ઝ. તો જો દોલનની આવૃત્તિ આપણે લખી દઈએ આવૃત્તિ f અથવા તો ન્યુ જે લખવાય. બરાબર. 2 × 10⁻10 હર્ટ્ઝ અને કંપ વિસ્તાર 48 વોલ્ટ પર મીટર. કંપ વિસ્તાર કેટલો છે? કંપ વિસ્તારને આપણે શું કહીશું? E0. બરાબર. આ શું કહેવાય? એનો કંપ વિસ્તાર આ છે E0. બરાબર. તો કંપ વિસ્તારને આપણે કહીશું E0. કંપ વિસ્તાર E0 બરાબર 48 વોલ્ટ પર મીટર. ચલો તો શું કહે છે પેલું કે તરંગની તરંગ લંબાઈ કેટલી? બોલો સિમ્પલ સૂત્ર. તરંગની તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું કહે છે. તો પહેલું આપણે એ શોધી કાઢીએ. ચલો તરંગ લંબાઈ લેમ્બડા. તો લેમ્બડા કયા સૂત્ર ઉપરથી મળશે? તો જો લેમ્બડા બરાબર C/F અથવા C બરાબર F લેમ્બડા છે. બરાબર. માટે
સી બરાબર એફ લેમડા પરથી લેમડા બરાબર, ચલો લેમડા બરાબર શું થાય? સી અપોન એફ. તો સી 3 ગુણ્યા 10 ની 8 લેવાનું કીધું છે ને, ના કીધું હોય તો એ જ લેવાનું. હા, બીજું કોઈ નવું વેલ્યુ છે નહીં એની. તો એફ કેટલા છે? આ રહ્યા 2 ગુણ્યા 10 ની 10. સાદુરૂપ આપો એટલે 3 ના અડધા દોઢ 1.5 અને આ 10 ઉપર જાય તો -2 ગુણ્યા 10 ની -2 લેમડા, એટલે એકમ શું આવશે? મીટર. બરાબર. અને જો એને આ પ્રમાણે લખવું હોય તો પણ લખાય કે લેમડા બરાબર 1 અને 2 પોઈન્ટ કાપો એટલે 0.015 મીટર. આટલો આન્સર આવે. ક્લિયર? એટલે તરંગ લંબાઈ આટલી મળે આપણને. ક્લિયર? ઓકે. હવે દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો? તો જો ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધી કાઢો. ઓહો, કેટલું સરળ. ચલો બી, ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. ચલો એને શું કહેવાશે? વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0, ચુંબકીય ક્ષેત્ર માટે B0. તો આના માટે કયું સૂત્ર છે? આ રહ્યું. E0 બાય B0 બરાબર C પરથી શોધવાનું શું છે? B0. તો B0 બરાબર E0 છેદમાં C. તો E0 કેટલા છે? 48. કઈ તાલી? 48. અને C એટલે 3 ગુણ્યા 10 ની 8. બરાબર. તો બોલો કેટલા તરી 48? 16 તરી 48 ગુણ્યા 10 ની -8 આવે. બરાબર. આટલા સસલા. B0 બરાબર આટલા સસલા. સસલા નહીં હો, ટેસ્લા લે. બરાબર. ઓકે. ચલો ત્રીજું શું શોધવાનું કે છે? કંપ વિસ્તાર કેટલો? બી થઈ ગયો. બરાબર. હવે દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર ઈની સરેરાશ ઉર્જા ઘનતા. એટલે ઈની ઉર્જા ઘનતા ρ E બરાબર 1/ε0 ERMS². અને ચુંબકીય ક્ષેત્ર બીની સરેરાશ ઘનતા જેટલી છે. સોરી, હા. દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર ઈની સરેરાશ ઉર્જા ઘનતા એ ચુંબકીય ક્ષેત્ર બીની સરેરાશ ઉર્જા ઘનતા જેટલી છે. આવું દર્શાવવાનું છે. બંને સમાન છે. અને બંને સમાન ક્યારે થાય? તો જ્યારે બંનેનો ગુણોત્તર 1 થાય ત્યારે. બરાબર. તો જો આપણે અહીંયા આગળ પહેલા વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા લખીએ. બરાબર. વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા. ચલો ρ E. ρ E બરાબર શું છે સૂત્ર? તો 1/2ε0 ERMS². અને એ જ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા ρ B બરાબર, ચલો તો BRMS² છેદમાં 2μ0. આવું સૂત્ર છે ને? બરાબર. ચુંબકીય. હવે બંને આના જેટલી ક્યારે થાય? તો બંનેનો ગુણોત્તર સરખો થાય. બરાબર. બંનેનો ગુણોત્તર સરખો નહીં, બંનેનો ગુણોત્તર 1 થાય. આપણે એને સમીકરણ નંબર 1 આપી દઈએ. આ સમીકરણ નંબર 2. જો બંને ઉર્જા ઘનતા સમાન હોય, ઉર્જા ઘનતા સમાન હોય તો તેમનો ગુણોત્તર 1 થવો જોઈએ. ક્લિયર? જોઈએ 1 થાય છે કે નહીં. બરાબર. આપણે ચેક કરીએ. તો જુઓ આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ. ρ E ના ρ E હોય તો ρ B. નહીં રોવાનું. હા ભાઈ, કોઈએ રડવાનું નહીં. 1/2ε0 ERMS² છેદમાં શું હશે? BRMS² અપોન 2μ0. એટલે આ 1/2 એટલે આ 1/2 હવામાં. બોલો. ક્લિયર? ઓકે. હવે આ μ0 ઉપર જશે તો શું બનશે? જુઓ અહીંયા આગળ ERMS² તો છે જ, ERMS² એની છેદમાં BRMS². બરાબર. આ થઈ ગયો. હવે
આ તો ગયું 1/2 તો બરાબર. નીચે શું છે μ0. આ μ0 ઉપર જશે અને ઉપર એપ્સિલોન 0 છે. એપ્સિલોન 0 ઇન્ટુ μ0 થશે. ક્લિયર? ઓકે. પણ જુઓ ERMSનો સ્ક્વેર છેદમાં BRMSનો સ્ક્વેર એટલે કે ERMS અપોન BRMS. ERMS અપોન BRMS એટલે શું થાય? c² લખવું અહીંયા આગળ ગુણ્યા આ બંનેની જગ્યાએ c² લખી જુઓ. ERMS અપોન BRMS બરાબર શું છે? c. પણ બંનેનો વર્ગ એટલે કમ્બાઇન સ્ક્વેર કહેવાય. જો આનો સ્ક્વેર થાય તો આનો સ્ક્વેર એટલે આની જગ્યાએ હું શું લખું? c². અને એપ્સિલોન 0 μ0 જો અમે લખ્યું છે કે સૂત્ર એપ્સિલોન 0 μ0. તો આ એપ્સિલોન 0 μ0 ની કિંમત આપણે લાવવી હોય તો કોના ઉપરથી લાવીએ? તો જુઓ અહીંયા લખું પરંતુ c બરાબર આવું છે 1/√μ0 એપ્સિલોન 0. બરાબર. જો આનો હું સ્ક્વેર કરું તો 1/ શું થાય? μ0 એપ્સિલોન 0. તો μ0 એપ્સિલોન 0 બરાબર આ બદલાવ તો નીચે 1/c². તો બોલો μ0 ઇન્ટુ એપ્સિલોન 0 ની જગ્યાએ શું લખાય? 1/c². તો બોલો c² હવામાં શું આવ્યું? 1 શું આવ્યું? 1 શું આવ્યું? તો બંનેનો ગુણોત્તર બોલો થાય છે? તો થાય છે. ρe/ρb બંનેનો ગુણોત્તર 1 થાય એટલે b ને આ બાજુ લઈ લો તો ρe બરાબર ρb. બોલો થઈ ગયું. તો બંનેની ઉર્જા ઘનતા જેટલી થાય દર્શાવો. લો આ દર્શાવી દીધું. ક્લિયર? શું કરી દીધું? દર્શાવી દીધું. જો આ જ ગણતરી જે છે કોઈ વિદ્યાર્થી એવું કહે કે સાહેબ મારે આ પ્રમાણે નહીં ગણવું, મારે કિંમતો મૂકી દઉં તો કિંમતો મૂકી દેવાની, એમાં ગભરાવાની ક્યાં જરૂર છે ભાઈ? તો જો અહીંયા આગળ ρe બરાબર હાફ c એપ્સિલોન 0 ERMS નો સ્ક્વેર. બરાબર. ચલો 1/2 c આપેલો છે તમારી જોડે. એપ્સિલોન 0 આપણને ખ્યાલ હોય બરાબર, મૂલ્ય 8.85 × 10⁻12 અને ERMS શોધ્યું હમણાં ક્યાંય? તો ERMS આના ઉપરથી મળી જાય. બોલો આના ઉપરથી ERMS મળી જાય બરાબર. b0/√2 થાય ને. ERMS બરાબર શું થાય? ERMS બરાબર b0/√2 બરાબર. તો b0 ની વેલ્યુ છે તમારી જોડે. આ b0 છેદમાં 1.414 કરો એટલે આ ERMS મળી જાય તમને. પછી એનો વર્ક કરવાનો એટલે ρe મળી જાય. એ જ પ્રમાણે ρb માટે BRMS તો b0 સોરી આ E0 છે. હા E0 આપેલો છે અને આ b0 આ રહ્યો તમારી જોડે. તો એના ઉપરથી સોરી ERMS હોય તો E0 ભાઈ જો આવી ભૂલ થાય હો, અને BRMS હોય તો b0. તમારે મને માફ કરી દેવાનું, મારતા નહીં. જો એટલે BRMS b0/√2. તો એ પ્રમાણે પણ આપણે ગણી શકીએ. ટ્રાય કરવાનું, સાઈડમાં ગણવાનું. ક્લિયર? એટલે પ્રેક્ટિસ થાય આપણને. બરાબર. તો પૂછ્યું એ પ્રમાણે તો આપણે ગણી દઈશું. તો ઝડપથી સ્નેપશોટ લઈ લો. કાઢી નાખું છું, આ પણ કાઢી નાખું છું. આ સમજવા માટે હતું. ક્લિયર? ઓકે. જો આગળ જોઈએ સ્વાધ્યાયનો 8.5મો અને સ્વાધ્યાયનો 8.7મો દાખલો. એકદમ સહેલા દાખલા, એકદમ સરળ. જો એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકાય છે, એટલે સેટ કરી શકાય છે આટલી આવૃત્તિની વચ્ચે. એટલે આવૃત્તિ આપેલી છે એટલે આવૃત્તિનો ગાળો કહેવાય. જો આ મિનિમમ આવૃત્તિ અને આ મેક્સિમમ આવૃત્તિ. બરાબર. તો આપણે લખીએ આવૃત્તિ f. બરાબર. f અથવા તો ન્યૂ આપણે f લઈ લઈએ કે f મિનિમમ બરાબર 7.5 મેગાહર્ટ્ઝ અને મેક્સિમમ કેટલી છે? તો જો f મેક્સિમમ બરાબર 12 મેગાહર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે. એટલે મેગાહર્ટ્ઝના હર્ટ્ઝમાં ફેરવવા હોય તો 7.5 × 10⁶ હર્ટ્ઝ અને આ 12 × 10⁶ હર્ટ્ઝ થશે. લો ક્લિયર? ઓકે. તો આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો શોધો. એટલે આને અનુરૂપ શું શોધવાનું આપણે? તરંગ લંબાઈનો ગાળો. એટલે તરંગ લંબાઈ લેમ્ડા શોધવાની. બરાબર. ઓકે. તો જો હવે તરંગ લંબાઈ અને આવૃત્તિનો સંબંધ દર્શાવતું સૂત્ર શું છે? તો c બરાબર
એફ લેમડા. આના ઉપરથી જો આપણે લેમડા શોધવો હોય તો લેમડા બરાબર શું થશે? તો સી અપોન એફ. સી અપોન એફ. તો જુઓ લેમડા અને એફ જે છે બંનેના વ્યસ્ત પ્રમાણમાં છે. જો ફ્રીક્વન્સી વધે, આવૃત્તિ વધે તો લેમડા ઘટે, બરાબર, અને આવૃત્તિ ઘટે તો લેમડા વધે. એટલે ઓછી આવૃત્તિ હોય, મિનિમમ આવૃત્તિ હોય તો એના માટે લેમડા કેવો મળે? મેક્સિમમ મળે. અને આવૃત્તિ જો મેક્સિમમ હોય તો લેમડા મિનિમમ મળે. તો બોલો આ બંનેનો આપણે ગાળો શોધવાનો, શોધી કાઢીશું. ઓકે, તો પહેલાં આપણે શું શોધીએ? લેમડા મેક્સિમમ, બરાબર. તો લેમડા મેક્સિમમ બરાબર સી અપોન લેમડા મિનિમમ, સોરી એફ મિનિમમ, બરાબર. તો સી 3 × 10⁸ અને એફ મિનિમમ 7.5 × 10⁶. ક્લિયર? ચલો આ બંનેનો તમે ભાગાકાર કરશો તો આન્સર મળશે તમને 40 મીટર. કેટલા મીટર? 40 મીટર. એટલે લેમડા મેક્સિમમ તમને 40 મીટર મળશે, બરાબર. હવે મિનિમમ શોધી કાઢીએ તો લેમડા મિનિમમ બરાબર સી અપોન એફ મેક્સિમમ, બરાબર. તો સી કેટલા છે? 3 × 10⁸ અને મેક્સિમમ કેટલા છે? 12 × 10⁶. 6 100 ઘાત નહીં, બરાબર. તો કેટલા આવશે? 25 મીટર આવશે. સાદુરૂપ આપશો તમે. તો જો આ મિનિમમ છે ને આ મેક્સિમમ છે. તો તમને તરંગ લંબાઈનો ગાળો કીધેલો છે, બરાબર. તો તરંગ લંબાઈનો ગાળો લખવો હોય તો આના ઉપરથી લખાય. ત્યારબાદ તરંગ લંબાઈનો ગાળો 25 મીટરથી 40 મીટરનો હશે. ક્લિયર? આટલી આવૃત્તિ માટે, બરાબર છે. ઓકે, કેટલો સરળ દાખલો. આ સૂત્ર આવડે તો બધું આવડે. ક્લિયર? ઓકે, ચલો એના ઉપરથી બીજો દાખલો, સ્વાધ્યાય 8.7. શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર B0. B0 બરાબર 510 નેનો ટેસ્લા. તો ટેસ્લા આપણે લખવા હોય તો 510 × 10⁻⁹ ટેસ્લા થાય B0. તો તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો? તમને અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર B0 આપેલો છે. તમારે શોધવાનું વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર. તો વિદ્યુત ક્ષેત્રના કંપ વિસ્તારને શું કહેવાય? E0. વિદ્યુત ક્ષેત્રના કંપ વિસ્તારને E0. બોલો કઈ સૂત્ર આવશે? ચલો E0 છેદમાં B0 બરાબર C પરથી E0 બરાબર B0 અપાઈ જાય એટલે C × B0. બોલો C 3 × 10⁸. B0 510 × 10⁻⁹. અને આ બંનેનો ગુણાકાર કરો તમે તો 153 વોલ્ટ પર મીટર મળે. કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરવાનો. હા, સાહેબને કદાચ કેલ્ક્યુલેટરમાં સાહેબનો હાથ ફરી ગયો આખો પાછો ભળેલો તો ખોટો એ લખ્યો હોય, જાતે ગણીને ચેક કરવો. ક્લિયર? ઓકે, ઝડપથી સ્નેપ લઈ લો. જો હવે આપણે આ લેક્ચરનો લાસ્ટ એક્ઝામ્પલ, કારણ કે વિડીયો થોડો લાંબો થઈ ગયો છે. જો એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર જો E0 બરાબર આટલો આપેલો છે. તો E0 બરાબર 120 ન્યૂટન પર કુલમ અને તેની આવૃત્તિ ન્યૂ બરાબર 50 મેગાહર્ટ્ઝ. તો મેગાહર્ટ્ઝના હર્ટ્ઝમાં કન્વર્ટ કરો એટલે 50 × 10⁶ હર્ટ્ઝ થાય. તો આ નીચેની આઇટમો ગણો કઈ કઈ છે? તો એ બરાબર B0 ઓમેગા K લેમડા શોધો અને E અને Bના સૂત્રો શોધો અથવા તો લખો. તો જો આપણે પહેલાં આ રમકડા શોધી કાઢીએ, બરાબર. ઓકે, તો પહેલો છે B0. તો B0 માટે ચલો શું લખાશે? આ બંને વચ્ચેનું ઇક્વેશન પેલું રહ્યું E0 અપોન B0. E0 અપોન B0 બરાબર C. તો એના ઉપરથી B0 શોધવો હોય આપણે તો B0 બરાબર E0/C અને E0 120 ભાગ્યા 3 × 10⁸.
બરાબર, એટલે 4 તરી 12, બરાબર, એટલે 40 ગુણ્યા 10⁻8 ટેસ્લા, બરાબર, આવશે ટેસ્લા. તો પહેલું તમને આન્સર મળી ગયો. શું મળ્યું? B0. ક્લિયર? ઓકે. પછી છે ઓમેગા. અહીં ઓમેગા. તો ચલો ઓમેગા શોધો. તો ઓમેગા માટે સૂત્ર, જો તમને આવૃત્તિ આપેલી છે તો ઓમેગા બરાબર 2πf લખાય. ઓમેગા બરાબર 2πf, એફની જગ્યાએ ન્યૂ, બરાબર, સરખું જ છે. તો ઇઝ ઇક્વલ ટુ, ચલો 2 ગુણ્યા 3.14 ગુણ્યા આવૃત્તિ 50 ગુણ્યા 10⁶. તો બોલો ઓમેગા બરાબર, આનો ગુણાકાર કરશો 5 દુ 10 અને 10 ગુણ્યા 3.14, 1 પોઈન્ટ ખસેડો, અથવા તો પછી અહીંયા આગળ ઘાત આની એક લઈ લો, બરાબર. તો આન્સર આવે આ ડાયરેક્ટ 3.14 ગુણ્યા 10⁸. 10⁸. ચલો ઓમેગાનો એકમ રેડિયન પર સેકન્ડ, રેડિયન પર સેકન્ડ. તો ઓમેગા મળી ગયું. ઓકે. ચલો પછી કે. તો કે એટલે શું થાય? તરંગ સદિશ, બરાબર. તો કેનું સૂત્ર 2π/λ, અથવા તો તમારી જોડે જો ઓમેગા છે, બરાબર, અને કે છે એટલે આના ઉપરથી પેલું એક સૂત્ર છે કે કે બરાબર સી બરાબર ઓમેગા બાય કે, સોરી ના, કે બરાબર ઓમેગા બાય સી, આવું સૂત્ર છે. સોરી, કે બરાબર ઓમેગા બાય સી, બરાબર. આપણે અહીંયા ક્યાંય લખેલું છે? હા, આવ્યું. સી બરાબર ઓમેગા બાય કે, બરાબર. સી બરાબર ઓમેગા બાય કે લખો તો કે બરાબર ઓમેગા બાય સી લખો. તો આના ઉપરથી ઓમેગા આપણને મળ્યો 3.14 ગુણ્યા 10⁸ છેદમાં 3 ગુણ્યા 10⁸. ડાયરેક્ટ આવામાં 3 એકા 3 એટલે 1.0 અને 4 તરી 12, 1.3, બરાબર, આસપાસ કંઈક આવે, બરાબર. આનો ભાગાકાર કરશો એટલે 1.3 અથવા તો 0 આવશે ને, સોરી 0 વચમાં આવશે, અને એક્ઝેક્ટ આવશે 1.047, બરાબર, એટલો આવશે. તમે ગણતરી કરજો આની, લગભગ આટલો આવશે, બરાબર. 1.047 રેડિયન પર મીટર, બરાબર, રેડિયન પર મીટર કે. ઓકે. ચલો એના પછી લેમડા, બાવળિયાની લેમડા. તો લેમડા બરાબર શોધવાના તમારે. તો લેમડા માટે કયું સૂત્ર વાપરશો પહેલાંમાંથી જોઈ લો. કે બરાબર 2π/λ, અથવા તો લેમડા તો c/f ઉપરથી મળી જાય. લેમડા બરાબર c/f અને એફની જગ્યાએ ન્યૂ, ઓલ્ડ નહીં, હા ન્યૂ, તો ન્યૂ. તો સી એટલે 3 ગુણ્યા 10⁸ છેદમાં ન્યૂ એટલે 50 ગુણ્યા 10⁶. તો આનું તમે સાદરૂપ આપશો એટલે 6 મીટર આન્સર આવશે, બરાબર. બોલો કેટલું ઇઝી. નાના નાના સૂત્રો આવડે એટલે બધું આ રમકડા બધા આવડી જવા જોઈએ. પણ આ સૂત્રો તમને ખાસ આવડવા જોઈએ. જો એ ના આવડે તો કંઈ ના આવડે, બરાબર છે. ઓકે. હવે બી શું શોધવાનું કહે છે? ઈ અને બીના સૂત્રો લખો, બરાબર. લખો અથવા તો શોધો એવું કીધું છે, મેં લખો એવું લખેલું છે, વાંધો નહીં. જો તો એ અને બીનું સૂત્ર એટલે આ પ્રમાણેની વાત કરી છે, આ વસ્તુની વાત છે. ક્લિયર? ઓકે. તો અહીંયા આગળ આપણે પેલા એક દાખલાની અંદર આપણે પ્લસ આવતું હતું એટલે આપણે અહીંયા આગળ પ્લસ લખ્યું હતું, બરાબર. પ્લસ લો તો પણ કોઈ વાંધો નથી, બરાબર. પણ જો કશું માગેલું ના હોય તો આપણે આ સૂત્ર વાપરવાનું, માઇનસ, બરાબર. હવે અહીંયા આપણે ધારી લઈએ કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ તરંગનું પ્રસરણ કોઈ x દિશામાં થાય છે, બરાબર. અહીંયા ધાર લઈએ કે ધારો કે જો વિદ્યુત ચુંબકીય તરંગનું પ્રસરણ અથવા તરંગના પ્રસરણની દિશા, તરંગના પ્રસરણની દિશા x હોય,
એટલે કે અથવા તો x દિશામાં હોય, બરાબર, તો વિદ્યુત ક્ષેત્ર y દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર z દિશામાં લેવા પડે, કારણ કે જો I J K છે, બરાબર, ત્રણ એકબીજાને લંબ છે, બરાબર, એટલે જો પ્રસરણની દિશા આપણે x લીધેલી હોય, બરાબર, તો વિદ્યુત ક્ષેત્ર y અને ચુંબકીય ક્ષેત્ર z દિશામાં લેવું પડે. ક્લિયર? ઓકે, એટલે y થી z જાઓ એટલે j ક્રોસ k બરાબર શું મળે? I. તો પ્રસરણની દિશા I મળે. આ કન્સેપ્ટ આપણે યાદ રાખવાનો. ક્લિયર? ઓકે, તો પહેલા આપણે E માટે લખીએ. તો E નું સૂત્ર શું છે? તો જો વિદ્યુત ક્ષેત્ર માટે E નું સૂત્ર E બરાબર E0 sin k કઈ દિશામાં છે? x દિશામાં. એટલે x આ શું દર્શાવે છે? દિશા. માઇનસ ઓમેગા ટી, બરાબર, પરથી વિદ્યુત ક્ષેત્ર માટે શું થશે? E બરાબર, ચલો E0, તો E0 આપેલું છે તમને કેટલા? 120. તો 120 સાઇન, બોલો કે કેટલા છે? તો કે શોધે 1.047x માઇનસ, બોલો ઓમેગા કેટલા? અરે 3.14 ગુણ્યા 10⁸ ટી. ક્લિયર? 3.14 ગુણ્યા 10⁸ ટી, બરાબર. કઈ દિશામાં? તો y દિશામાં, બરાબર. એટલે y દિશામાં એકમ સદિશનો ઘટક કયો આવે? જે કેપ. અને એકમ શું થાય? ન્યૂટન પર કુલમ, બરાબર. વિદ્યુત ક્ષેત્રનું એકમ અહીંયા આગળ ન્યૂટન પર કુલમ આપેલું છે, એટલે આપણે ન્યૂટન પર કુલમ લખ્યું. તો આ વિદ્યુત ક્ષેત્ર માટે પાછળ આ દર્શાવવાનું, હા, જે કેપ ભૂલતા નહીં, લખવાનું અહીંયા લખેલું છે. ચલો, એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર માટે ઇક્વેશન B બરાબર B0 sin kx માઇનસ ઓમેગા ટી પરથી, બરાબર. ચલો, બરાબર. આ કઈ દિશામાં છે? y દિશામાં છે, તો અહીંયા આગળ EY પણ લખી શકો તમે, બરાબર. અને આ BZ દિશામાં, બરાબર. જો તો EY, બરાબર. ઓકે, પણ પ્રસરણની દિશા કઈ? x, બરાબર. તરંગ પ્રસરણની દિશા x, બરાબર. ઓકે, ના લખો તો પણ ચાલશે, બરાબર. સદિશ સ્વરૂપે લખવાનું આ વસ્તુ આપણે સદિશ સ્વરૂપે લખીએ. B0 sin kx માઇનસ ઓમેગા ટી ઉપરથી, બરાબર, ચુંબકીય ક્ષેત્ર માટે સદિશ B બરાબર, ચલો B0 કેટલા છે? અહીંયા સુધી કાઢે આપણે આ B0 રહે 40 ગુણ્યા 10⁸, 40 ગુણ્યા 10⁸ સાઇન કે કેટલા છે? તો કે તો આજ આવશે 1.047x માઇનસ ઓમેગા 3.14 ગુણ્યા 10⁸ ટી. કઈ દિશામાં છે? z દિશામાં એકમ સદિશ કે, અને ચુંબકીય ક્ષેત્ર છે એટલે એકમ આવશે ટી, ટેસ્લા. ચલો, આ પ્રમાણે. તો આ બે સૂત્રો થઈ ગયા, બરાબર. E અને B ના સૂત્રો લખો. આ તમને ઘાટા બોલ્ડ અક્ષરમાં આપેલું છે, એટલે સદિશ સ્વરૂપે આપેલું છે, એટલે તમારે સદિશ સ્વરૂપે અહીંયા લખવું પડે, બરાબર. સદિશ દર્શાવો તો અહીંયા આગળ કઈ દિશામાં છે? y દિશામાં, એટલે જે. અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો z દિશામાં, ઠીક, બરાબર. આના ઉપરથી આવું આવે. તો આ પ્રમાણે આ એક્ઝામ્પલ ગણી શકીએ આપણે, બરાબર. એટલે આ બે જે છેલ્લે માંગ્યા હતા સૂત્રો એ લખ્યા આપણે. ક્લિયર? સ્નેપશોટ લઈ લેજો અને આ પ્રમાણે દાખલા ગણવાના. જો આ બધા સૂત્રો તમારે યાદ કરી દેવાના મિત્રો, સાઈડ ઉપર લખી રાખવાના, એટલે તમને ઝડપથી યાદ આવે. ક્લિયર છે? ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય.